મોદીએ બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી. આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11:30 કલાકે મળી હતી. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. મોદી હવે કાર્યવાહક પીએમ બનશે. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ શાસકો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. રિપોર્ટર પ્રતીક સાવલિયા, અમરેલી.